સુરત શહેરમાં ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેન સોમનાથ મરાઠે અચાનક જાગ્યા અને સિટી બસનું સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું. સુરતની BRTS બસ અને સિટી બસમાં ચેકિંગ હાથ ધર્યું. મુસાફરો પાસેની ટિકિટ તપાસ હાથ ધરવામાં આવી. બસ કંડક્ટર અને ડ્રાઈવર પાસે ID કાર્ડ ચેકિંગ કર્યા. બસની અંદર સવાર થઈને તપાસ કરવામાં આવી. એક કંડક્ટર પાસે યુનિફોર્મ ન હોવાને લઈને નોટિસ આપવામાં આવી. અન્ય કંડક્ટર પાસે ID કાર્ડ અન્ય પુરાવા ન હોવાને લઈને 7 દિવસ સસ્પેન્ડ કરવામાં આવ્યું. ટિકિટ ચેકરને પણ બેદરકારી બદલ 7 દિવસ સસ્પેન્ડ કરવામાં આવ્યું. પરંતુ લોકોના મુખેથી ચર્ચાઈ રહ્યું છે કે બસમાં લટકીને ભરચક બસ ભરાઈ રહી છે, ગીચોગીચ બસ લટકતા પેસેન્જરને લઈને જઈ રહી છે, પાકીટો ચોરાઈ રહ્યા છે, ટિકિટો લેવામાં આવતી નથી, ડાયરેક્ટ કંડક્ટરો ટિકિટ લીધા વગર પૈસા લઈ લે છે. તે બાબતે સોમનાથ મરાઠે ક્યારે કડક કાર્યવાહી કરશે? હાલમાં તે બાબતે પણ લોકોના મુખેથી ચર્ચાઈ રહ્યું છે કે તપાસ કરવી જોઈએ. આજે જે કાર્યવાહી કરી છે તે સોમનાથ મરાઠે દર અઠવાડિયે આવી રીતે સરપ્રાઇઝ ચેકિંગ કરીને સિટી બસોમાં થતી ગેરરીતિ પકડવી જોઈએ. હાલમાં જ સોમનાથ મરાઠે કેમ જાગ્યા કે પછી આવનાર ચૂંટણીને ધ્યાનમાં રાખીને સોમનાથ મરાઠેએ ચેકિંગ હાથ ધર્યું? બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા TV, સુરત. નમસ્કાર, સોમનાથ મરાઠે, પરિવહન સમિતિ અધ્યક્ષ, સુરત મહાનગરપાલિકા. આજે પેસેન્જર દ્વારા અમને જે ફરિયાદ મળી હતી જે ટિકિટ બાબતની, અને પેસેન્જર દ્વારા ચેકરને પણ ફરિયાદ કરી હતી. ચેકરો નિયમિત ચેકિંગ કરવા માટે આવતા નથી. તો અમે જે આકાર એજન્સીના ચેકર અને જે કંડક્ટર છે, આજે અમે કોમલ સર્કલ પર જે 105 નંબરની બસને અહીંયા રોકી હતી. કંડક્ટર પાસે આજે જ નોકરી પર કંડક્ટર આવ્યો છે અને એની પાસે કોઈ પણ પ્રકારનો અનુભવ નથી. ખાલી ટી-શર્ટ પહેરેલો છે, એની પાસે કોઈ પ્રકારનું આઈ કાર્ડ નથી, આકાર એજન્સીનો બી કાર્ડ નથી, અને એની પાસે બીજો બી અન્ય કોઈ આધાર કાર્ડ કે વોટિંગ કાર્ડ એ પણ નથી. તો એને કેવી રીતે મતલબ આપણે કંડક્ટર માની શકાય? એના કારણે એને પણ અમે 7 દિવસનું સસ્પેન્ડ કર્યું છે. અને એનો જે ચેકર છે જીગર દેસાઈને બી અમે 7 દિવસનું સસ્પેન્ડ કર્યું છે. અને આ બંનેનું ખુલાસો આકાર એજન્સી નહીં આપે તો આકાર એજન્સી પર પણ મોટી કાર્યવાહી કરવામાં આવશે. આજે અમે જે ચેકિંગમાં અમે નીકળ્યા છે, જે બસ અમે પકડી હતી એમાં કોઈ પણ પેસેન્જર ટિકિટ વગરનો મળ્યો નથી. પરંતુ કદાચ એમને મેસેજ મળી ગયો હશે એટલે કદાચ ટિકિટ આપી ચૂક્યા હશે. પરંતુ કાન ખોલીને કંડક્ટર હોય કે જે અમારી પાસે ફેર કલેક્શનની એજન્સી હશે, કાન ખોલીને સાંભળી લે, ચેકરો બી સાંભળી લે. મારા હાથે લાગશો તો બ્લેક લિસ્ટ કરીશ અને એજન્સી પર પણ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.